કપા બગડી ગયો છે તો દાદા છે દાદા કઈ પાટલામાં વાવી રહ્યા હતા તો શિયાળુ પાકમાં શું શું વાવેલું છે? શિયાળુ પાકમાં એરડા કઈ થયા ને એટલે હવે રાય વાવવાનું ચાલુ કર્યું છે ઓર્ગેનિક. અને તમે જ્યાં રાય વાવી તે તમે કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો? વાવવાનો તમને અનુભવ છે? આ વાવણી કરવા વાવવામાં મને અનુભવ 40 વર્ષ છે. એનું માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આજે આવ્યો છું વાડીએ જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે રામજી દાદા તેમની વાડી આવેલો છે. મારી પાછળ ઉગી ગયા છે એડા સરસ મજાના. અને જે આ પાટલા છે તેમાં રામજી દાદા કંઈક વાવવાનું કહેતા હતા તો આપણે રામજી દાદા પાસે જઈને પૂછીએ રામજી દાદા શું વાવવાનું કહેતા હતા. કપાસ વાવેલો છે, આ બાજુ એડા વાવેલા છે અને જે વચ્ચે પાટલામાં કંઈક વાવી રહ્યા હતા તો તેમની પાસે આપણે જઈને પૂછીએ તે દાદા શું વાવી રહ્યા છે. તો મારી પાછળ તમે જો કપાસ સારો હતો મિત્રો અને માવઠાના કારણે જે આ કપા બગડી ગયો છે તો દાદા છે દાદા કઈક પાટલામાં વાવી રહ્યા હતા તો દાદા પાસે જઈને આપણે પૂછીએ દાદા શું પાટલામાં વાવી રહ્યા હતા. તો ચાલો આપણે જઈએ દાદા પાસે. આપણે દાદા પાસે પૂછીએ કે શિયાળુ પાકમાં શું શું તેમને વાડીમાં વાવેલું છે. દાદા તમે શિયાળુ પાકમાં શું શું વાવેલું છે? શિયાળુ પાકમાં એરડા કઈ થયા ને એટલે હવે રાય વાવવાનું ચાલુ કર્યું છે ઓર્ગેનિક અને ગાય આધારિત અને મેથી. આ બે વસ્તુ વાવી છે. બે વસ્તુ વાવેલી છે કારણે આ જે કપાસ બગડી ગયો છે એટલે તમે પાટલામાં જ નાખ્યા છે ને બધું? આ પાટલામાં એક સાથ કર્યો છે. તો આજે રહીને એવું વાવાયા તે દાદા કોણ હતું? એ આ દાદા ઉભા જોવા ને. તો દાદા તમે જે આ રહ વાવી તે તમે કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો? વાવવાનો તમને અનુભવ છે? આ વાવણી કરવા વાવવામાં મને અનુભવ 40 વર્ષ છે. એનું વાવું છું અત્યારે નિવૃત્ત થઈ ગયા પણ આને વાવી દીધું ભાઈ. રાય વાવી દીધી અને બીજું પણ વાવેતર કરી શકું છું, વાવી શકું. તો અત્યારે અંદાજે કેટલા વીઘામાં તમે રહ વાવી? અત્યારે અંદાજે 500 વીઘામાં રહ વાવી છે, 7 વીઘામાં. તો દાદા કેટલા વીઘામાં તમે માપ જણાવશો? આ માપમાં વીઘે 200-250 ગ્રામ વાવી છે. એથી 300 ગ્રામ નું માપ આવે વીઘે. તો 7 વીઘામાં વાવી છે. એક શાહ કર્યો છે. પાટલામાં નાખીએ છે? પાટલામાં કપા બગડી ગયો એટલે પાટલામાં વાવેતર કરી દીધું છે મેં. તો મિત્રો આપણે હતા રામજી દાદા સાથે મુલાકાત કરી અને રામજી દાદાએ કીધું કે પાટલામાં રહ વાવી છે અને બીજા દાદા તેમની સાથે હતા, સરસ મજાની વાવણી કરે છે. અને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા આવા દેશી વિડીયો જોવા માટે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અમારી ચેનલમાં ગામડાના વિડીયો આવશે, ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા વિડીયોમાં.